જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે મંગાને ભગવાન મળ્યા। સાવરકુંડલાની બાજુમાં એક નાનું એવું ગામ, એ ગામની અંદર એક નાનકડો સાદો કૂવો અને કૂબાની અંદર એક મંગા નામનો માણસ રહે। સાદું જીવન ભગવાનને યાદ કરે અને હરિના એ જન હંમેશા ભગવાન સાથે લીન રહે। એવામાં બધા લોકોને ખબર પડી કે ભગવાન મંગાને મળ્યા। ધીરે ધીરે વાત પ્રસરવા લાગી કે મંગાને ભગવાન મળ્યા, મંગાને ભગવાન મળ્યા, અને વાયુ વગે વાત પ્રસરતી પ્રસરતી છેક ભાવનગર સુધી પહોંચે। ભાવનગરના રાજાને ખબર પડી કે સાવરકુંડલાના બાજુમાં એક ગામ અને ગામની અંદર એક મંગા નામનો માણસ અને તેમને ભગવાન મળ્યા છે। આથી તેમણે મંત્રીને કહ્યું કે સાચી વાત છે કે મંગાને ભગવાન મળ્યા? તો મંત્રીએ કહ્યું કે હા, બધા જ લોકો વાત કરે છે કે એમને ભગવાન મળ્યા છે। તો ભાવનગરના રાજાએ નક્કી કર્યું કે ચાલો આપણે મંગાને મળીએ। આથી ભાવનગરના રાજાનો આખો કાફલો ત્યાંથી નીકળ્યો, સાથે સૈનિકો અને મહારાજ સાવરકુંડલાના એ નાનકડા એવા ગામની અંદર આવે છે। ગામની બહાર એક કૂવો અને કૂબાની અંદર એ મંગો રહેતો હતો। ગામ લોકોને પૂછ્યું કે મંગાનું ઘર ક્યાં? બધા જ લોકો નવાઈ પામ્યા કે આ મંગાને મળવા ભાવનગરના મહારાજા આવ્યા। કહ્યું કે સામે ગામની બહાર એક કૂબો છે, એ કૂબાની અંદર મંગો રહે છે। મહારાજ ત્યાં ગયા। લોકો દોડતા દોડતા મંગાને કીધું, મંગા તને મળવા મહારાજ ભાવનગરના આવે છે, તું બહાર આવ। મંગો બહાર આવ્યો, બંને હાથ જોડ્યા, પધારો પધારો મહારાજ, બાપુ પધારો। ત્યારે ભાવનગરના રાજાએ કીધું, મંગા તને ભગવાન મળ્યા છે, એ વાત સાચી છે? ત્યારે મંગાએ કહ્યું કે હા બાપુ, એ વાત સાચી છે। ત્યારે ભાવનગરના રાજા એ ગુસ્સાથી કીધું કે તોની સાબિતી શું કે તને ભગવાન મળ્યા છે? આમ જ તું વાત ફેલાવીશો અને બધી જગ્યાએ ખોટી અફવા ફેલાઈ ગઈ છે, એની સાબિતી કાંઈ ખરી? ત્યારે મંગાએ કહ્યું કે મહારાજ મને ભગવાન મળ્યા ને એની સાબિતી આપ ખુદ છો। અમારે જો તમને ભાવનગર મળવા આવવું હોય તો અમે શું મળી શકીએ? વિનંતી કરીએ, કરગરીએ, છતાં પણ અમારી જેવા સામાન્ય માણસને કોણ લઈ જાય, કોણ અંદર આવવા દે? અને તમે ખુદ ચાલીને ભાવનગરથી મારા ઝૂંપડા સુધી આવ્યા છો તો મને ભગવાન મળ્યા એની સાબિતી મળી ગઈ। મહારાજે વિચાર્યું કે સાચી વાત છે, એક ભગવાનની શક્તિ હોય ને તો જ હું અહીં આવ્યો હોઉં, અને હું ખુદ ચાલીને એની ઝૂંપડીએ આવ્યો છું, તો આ ભગતની એ સૌથી મોટી સિદ્ધિ છે। ભાવનગરના રાજાએ બંને હાથ જોડી એ મંગા ભક્તને વંદન કર્યા અને તેમના કાર્યની ખબર અંતર પૂછી અને રાજા ભાવનગર પધાર્યા। આમ ભગવાનની જ્યારે મહેર થાય છે ને ત્યારે આપણા ધારેલા તમામ કાર્ય થઈ જતા હોય છે, અને ન ધારેલું હોય ને એવું પણ થઈ શકે। માત્ર ભગવાન અને સારા કાર્યની સુહાસ હંમેશા સર્વ જગ્યાએ ફેલાયેલી હોય છે।